1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ આ નવો એક્ટ લાગુ થશે। આવકવેરા સંબંધિત શું બદલાવ થયા છે, ત્યાર પછી ઇન્કમ ટેક્સ ફોર્મને સરળ બનાવશે। હજુ પણ કેટલાક કોમ્પ્લિકેટેડ છે, તો આ ઇન્કમ ટેક્સ ફોર્મને સરળ બનાવશે। ત્યાર પછી ટેક્સ પર હવે સજા નહીં પરંતુ માત્ર 10%નો દંડ લેવામાં આવશે। આ મહત્વપૂર્ણ છે, સજા નહીં 10%નો દંડ લેવાશે। ટેક્સ ગડબડીમાં સજા નહીં પરંતુ આર્થિક દંડ લેવામાં આવશે। આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે। ત્યાર પછી નાના ટેક્સ ગોટાળા માત્ર વળતર વસૂલવામાં આવશે। આ પણ એક મહત્વપૂર્ણ જાહેરાત હાલમાં કરવામાં આવેલી છે। ત્યાર પછી સજાને કોર્ટ આર્થિક દંડમાં બદલી પણ શકશે। આ પણ એક મહત્વપૂર્ણ છે, સજા થઈ છે તો એને કોર્ટ આર્થિક રૂપમાં પણ તમારે ભરવો પડશે। 1 ઓક્ટોબર 2026થી દંડ મુક્તિનું પ્રાવધાન છે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે। સામાન્ય શુલ્ક સાથે રિટર્ન રિવાઇઝ પણ કરવામાં આવશે। આવકવેરા સંબંધિત શું બદલાવ થયા છે જરા એની વાત કરી રહ્યા છીએ, તો ITR 1-2માં 31મી જુલાઈ સુધી પણ રિટર્ન સંભવ હોવાની વાત હાલમાં કરવામાં આવેલી છે। ત્યાર પછી અઘોષિત આવક 1 કરોડ સુધી કરવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવેલો છે। આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવેલી છે। ત્યાર પછી શેર બાયબેક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે। આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવ્યો છે। ટેક્સ લાગશે શેરબજાર સંબંધિત વાયદા સોદા પર ટેક્સ વધારીને 0.05% હાલમાં કરવામાં આવી રહ્યો છે। આ એક મહત્વપૂર્ણ જાણકારી છે। 1 એપ્રિલથી નહીં પરંતુ થાય કોઈ ક્રેડિટ સંચય, આ પણ એક મહત્વપૂર્ણ બદલાવ હાલમાં સામે આવી રહ્યું છે। ત્યાર પછી MAT દરને ઘટાડીને 14% કરવામાં આવેલો છે।